હાય મિત્રો, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. આપણા બ્લોગની અંદર બધાનું સ્વાગત છે આ હિટ ક્રિએટ કિંગમાં. આજે આપણે તમને કરાવશું જામનગરની શહેર. આ તમે જુઓ, જામનગરનો એન્ટ્રી જે છે રાજકોટથી હાઈવે તમે જોઈ શકો છો. વેલકમ ટુ જામનગર. હવે આ જામનગર ગુલાબનગર દેવિકા પાન ફૂલ અમારે બહુ ફેમસ છે. એકવાર પાન ખાશો તો તમને થઈ જશે વાહ, ખાતા જ રહી જશું. પણ બહુ ન ખવાય, માપે ખવાય. આપણે આ જે મંદિર હમણાં ગયું એ હતું, એ મંદિર મામા સાહેબનું હતું. આ જામનગર વિક્ટોરિયા પુલ. આ તમે જુઓ જામનગરની જે નદી છે ને, આ એ નજારો. અત્યારે વરસાદના કારણે થોડું પાણી આવ્યું છે જામનગરમાં, કાંઈ ખાસ એવું છે નહીં, તમે જોઈ શકો છો. અને આ મેઇન રોડ છે જામનગર રાજકોટ હાઈવે જે કહેવાય ને એ. અને આ સામે જુઓ તમે એક ગેટ, નદીને સામા કાંઠે જે આ હોરાનો હજીરો છે એનો પણ અમારે સ્પેશિયલ બ્લોક બનાવીને મૂકવાનો છે, એ રાતે મૂકશું. આ જામનગરના જે ફેમસ કહેવાય તન દરવાજા, આ એ આપણે તન દરવાજે પહોંચી ગયા છે અત્યારે. આ સુપર માર્કેટ ને ગ્રેન્ડ માર્કેટ જે કહેવાય ને જામનગરની ફેમસ, આ એ. પછી અહીંયાથી આપણે આગળ આવ્યા હવે જામનગર બેડીનું નાખું કહેવાય, આ એ બેડી નાખું. અહીંયા અમારે આ બધા કડિયા ભેગા થાય. જામનગરમાં કડિયાની જરૂર હોય ને તો અહીંયાથી જડે, બેડીને નાખેથી. અહીંયા જો આ રિક્ષા ઊભી ત્યાં હોય. પછી આપણે આગળ આવીએ એટલે ટાઉન હોલની ગોલાઈ આવે. આપણે જે ટાઉન હોલ આમ તમને આગળ આપણે બતાવતા જઈશું. ત્યારે બધા શું છે, ભાગદોડની જિંદગી છે, બધા બસ પોતપોતાની રીતે, કોઈ ઉવા કામે જાય છે, કોઈ ઉવા કામે જાય છે. પછી અહીંયાથી આપણે આવ્યા જામનગર. જે જામનગરનું હાડ કહેવાય, જેને હૃદય કહેવાય. માણસના કેમ હૃદયમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અઘરું પડી જાય, એમાં અમારે આ જામનગરનું હાડ છે. આ તમે જોવો સામે જે ગેટ હમણાં થોડી વારમાં આવે છે ને, એ આ જામનગર તળાવની પાળ કહેવાય. જામનગર રણજીત તળાવ. માણસો ક્યાંય ક્યાંયથી અમારે જામનગર આ તળાવ જોવા આવે છે. જામ સાહેબે બનાવેલું તળાવ. હવે આપણે આ ઉપરની પારે જઈ રહ્યા છીએ અત્યારે, તમને બતાવીએ. આ જો ભાઈ ગાડી થોડીક ધીમી હાંકતો, કાંઈક વ્યવસ્થિત દેખાય યાર. આ તમે જો આ જામનગર તળાવની પાર. ને અહીંયા અમારે હજારો માણસો સવારમાં દાન પૂન કરવા આવે છે. આજે એમ થયું ચાલો આપણે કંઈક દાન પૂન કરીએ. અત્યારે કબૂતર ને બધાને થોડું કહે ને સવારમાં બ્રેકફાસ્ટ, એક બ્રેકફાસ્ટ કરાવી છે. જ્યાં બધા ઉડી ગયા. જોજો તમે હમણાં બધા રાઉન્ડ મારીને કેમ આવે. અમે આ તમને બ્લોગના માધ્યમથી બતાવશું. બધા પાછા અહીંયા આવીને જ ભેગા થશે. થઈ ગયા બધા એકદમ વ્યવસ્થિત ગોઠવાઈ જશે. આપણે આ બધાને નાસ્તો કરાવી રહ્યા છીએ અત્યારે. આપણે આવી ગયા છીએ તળાવની બારે. જે માણસની અંદર એક હૃદય હોય છે, એમને જામનગરનું આ હૃદય છે. એમાં એક આ મોટું તળાવ આવ્યું છે, તમે જોઈ શકો છો. અને અત્યારે જે આ રોડ કાચો છે એ સાયકલ રેસિંગ માટે બનાવ્યો છે. હજી દૂરું કામ છે, દૂરું કામ એને પૂરું નથી, હજી બાકી છે. તમે આ જુઓ, આ ડોગ એવી મજા લઈ રહ્યો છે આ પાણીની. તમે જોઈ શકો છો, એ આમ ટેસ્ટીથી સૂતો છે. અને અહીંયા સામે કબૂતર આપણો બ્લોક જેવા ઊભા રહી ગયા છે. ઉપર આ લાઈનમાં છે, બધા આમ બેસી ગયા આપણો બ્લોક જોવા. હવે તમને આ બ્લોગના માધ્યમથી આખા જામનગરનું દ્રશ્ય દેખાડશું. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો અમે જે નવા બ્લોગ બનાવશે તે તમારા સુધી પહોંચી શકે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણે આવી ગયા છીએ આ ખંભાળિયાના નાખે. જામનગરનું જે ફેમસ કહેવાય ખંભાળિયા ગેટ. અહીં તમે જોઈ શકો છો આ નજારો ખંભાળિયા ગેટનો. હમણાં જ રિનોવેશન થયું છે. એ લોકો મોડો કરવાનો, પણ મેં ભાઈ ઝડપ રાખો, અમારે એક બ્લોક બનાવવાનો છે. એટલે આ બધું રિનોવેશન કામ થઈ ગયું છે. અને આ આપણે જે આ માંડવી ટાવર કહેવાય જામનગરનું ફેમસ, એ તમે જોઈ રહ્યા છો માંડવી ટાવર રોડ. હવે આપણે જાશું આમનામ આગળ દરબારગઢ. અને આ બે સાઈડમાં જે દુકાનો તમને બંધ દેખાય છે, કારણ કે આજે રવિવાર છે અને અમે આ બ્લોગ ઉતાર્યો છે. એ ચાંદી બજાર ને સોની બજાર કહીએ ને,
હા ઈ. અને અહીંયા ખૂણા પર એક નાસ્તાની બહુ ફેમસ છે અમારે ગીગાભાઈ બેલવાળા કહેવાય, એની દુકાન હતી. હવે આપણે પહોંચ્યા છીએ દરબારગઢ. આ દરબારગઢ સર્કલનો તમે વિડીયો જોઈ શકો છો બ્લોગના માધ્યમથી. આ આખો ફરતો રાઉન્ડ છે જામનગર દરબાર. આ મસ્જિદ છે અમારે જામનગર. આવી બીજી એક મસ્જિદ છે રતનભાઈ મસ્જિદ, એ પણ તમને બીજી વાર નેક્સ્ટ ટાઈમ બતાવશું. હવે આપણે આવ્યા જઈ લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ મંદિરજી કહેવાય ને, ત્રણની પાનનો ઢારીઓ, ક્રિષ્ના પાન ને વસંત સાઉન્ડ ને. વસંત સાઉન્ડ જામનગર બહુ ફેમસ છે. પછી અમારે આ નરેશભાઈ, નરેશ ટ્રેડિંગ, બહુ સારા કપડાં સીવે છે, બધા આપણા ફ્રેન્ડ છે. હવે આપણે જાશું પંચેશ્વર ટાવર. આ જે ઘડિયાળ તમે જોઈ રહ્યા છો એ પંચેશ્વર ટાવર. પછી આગળ આપણે જાશું એટલે મોબાઈલ માર્કેટ આવશે. અહીંયા હરેક કંપનીના હરેક જાતના મોબાઈલ તમને અહીંયાથી મળી જાય. અને અહીંયા પેલી જૂની ટોકીજ હતી, અનુપમ ટોકીજ. અને હવે તમને બતાવશું જામનગરની રવિવારી. આ રવિવારીમાં તમને 1 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો માલ ચડી જાય છે. એ પણ ટિપટોપ કન્ડિશનમાં નવે નવો. અને અહીંયા સામે તમને દેખાતો હશે આ ઘોડાનો હજીરો, એનો પણ જૂનો બહુ ઇતિહાસ છે. એના માટે તમને એક બીજો બ્લોક મળી જશે. હા તો મિત્રો રવિવારીમાં ગારો ખૂબ છે, આમાં તો આમ અંદર જવાય એમ છે નહીં. તમને રવિવારે આખી બતાવત. ટેક બ્લેક બધા ભરતા જાય તો પછી તમારા એ જામનગર લોકો સાથે પછી કહેતા ને બહુ જબરજસ્ત ઓફિસ છે. બધા કારા દોરાના છતાં અહીંયા થઈ જાય.